હેપી દિવાળી બધાને। હું નમ્રતા અજવાલિયા આજે તમારી સાથે દિવાળીના પર્વમાં તમારી સાથે જોડાઈ રહી છું। હું નમ્રતા અજવાલિયા નડિયાદ ગુજરાતથી તમારી સાથે વાત કરું છું। બધાને હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રોલ સેન્ડવિચ। રોલ સેન્ડવિચમાં હું આજે યુઝ કરવાની છું અમૂલનું બટર, અમૂલનું ચીઝ છે, અમૂલ મેયો છે, એની સાથે મેં ધાણાની ચટણી ઘરે બનાવેલી છે। એમાં ટ્વિસ્ટ આપવાની છું, મેં વડાપાઉંનો ડ્રાય મસાલો લીધો છે અને કેચઅપ છે, કાકડી છે, ટામેટું છે, ડુંગળી છે અને બટેકા છે અને મેં સ્લાઇસ કરેલી બ્રેડ લીધી છે। ચલો હું તમને બતાવું કે કેવી રીતે રોલ સેન્ડવિચ બનાવવાની છે। રોલ સેન્ડવિચ આપણે એટલા માટે આજે મેં કર્યું છે કે ઘરે ગેસ્ટ આવે તો ફટાફટ બની જાય અને ખાવામાં પણ મજા આવે। ચલો તમને હું બતાવું કેવી રીતે બનાવવાની છે। મેં બ્રેડ લઈ લીધી છે, એની ઉપર આપણે પહેલાં અમૂલનું બટર ચોપડી લઈશું। તમે વિચારતા હશો કે સ્લાઇસમાં રોલ કેવી રીતે કરીશું, એ જ મારું ટ્વિસ્ટ છે। આજે હું તમને બતાવીશ કેવી રીતે એ કરવાનું છે। મેં બ્રેડ લીધી છે, એની ઉપર થોડુંક ટોમેટો કેચઅપ કરીશું આપણે। એની ઉપર થોડી ધાણાની ચટણી લઈ લઈશું આપણે। મેં ધાણાની ચટણી ઘરે બનાવેલી છે, એમાં મેં યુઝ કર્યું છે ધાણા છે, મરચાં છે, લીંબુ છે, ખાંડ છે અને મીઠું। આટલું મેં મિક્સરમાં મિક્સ કરી લીધું છે, બરોબર। ચલો હું તમને બતાવું કેવી રીતે રોલ કરવાનું। આપણે પહેલા લઈ લઈશું બટાકા, એની ઉપર આપણે લઈશું કાકડી, હવે આપણે લઈશું ટોમેટો અને ડુંગળી। સેન્ડવિચ બનાવવી બહુ જ સહેલી છે, ખાલી 10 મિનિટમાં આપણી સેન્ડવિચ રેડી થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે। પછી એની ઉપર આપણે લઈશું ચીઝ, જો આપણે પ્રિપરેશન કરીને રાખી હશે તો એને બનાવતો બહુ જ વાર નહીં લાગે। 5 થી 7 મિનિટમાં આપણી રોલ સેન્ડવિચ રેડી થઈ જશે। એને હવે આપણે રોલ કરી લઈશું। આપણે કાચી સેન્ડવિચ બહુ જ ખાધી છે, પણ રોલવાળી નથી ખાધી। તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બીજી એક પણ બનાવી લઈશું। દિવાળીમાં રોજ આપણે તળેલું ને એવું બહુ ખાતા હોઈએ છીએ। કાલે કાળી ચૌદસ ગઈ તો બધાના ઘરે વડા બન્યા જ હશે, જે તળેલા હશે। તો આજે આપણને એવું થાય કે કંઈક તળ્યા વગરનું સિમ્પલ જલ્દી ફટાફટ બની જાય અને ફટાફટ બનાવીને જમીને આપણે ફટાફટ ફટાકડા ફોડી લઈએ, બરોબર ને। જેના ઘરે બાળકો હશે એને તો બહુ જ ઉતાવળ હશે ફટાકડા ફોડવાની, એના માટે આજે મેં આ સિમ્પલ રેસિપી તમારી સામે રજૂ કરી છે। હવે એની અંદર આપણે ધાણાની ચટણી લીધી છે, મેં કેચઅપ લીધો છે, એની અંદર એક મેં રેગ્યુલર સાદી બનાવી અને હવે બીજી બનાવી છું વડાપાઉંનો ડ્રાય મસાલો લીધો છે, એને હું મૂકીશ, સ્પ્રિંકલ કરીશ થોડો। એ સ્પ્રિંકલ થઈ જાય એટલે ફરી આપણે એની એ જ પ્રોસેસ કરીશું। બટાકા છે, કાકડી લીધી છે મેં, ટામેટા છે,
ડુંગળી છે. હવે એની ઉપર આપણે ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું, છીણી લઈશું થોડી. ફરી એક લઈ લઈશું, જેમાં આપણે લઈશું અમૂલનું બટર, દિવાળીમાં ઝટપટ બની જાય અને ખાવામાં પણ મજા આવે એવી છે આ. મેં અમૂલનું બટર લીધું છે, એની ઉપર હવે આપણે કરીશું અમૂલનું મેયો સ્પ્રિંકલ કરીશું, સ્પ્રેડ કરીશું, સોરી, અમૂલનું મેયો લીધું છે મેં. હવે આમાં આપણે ખાલી થોડુંક કેચઅપ લઈશું, ધાણાની ચટણી નહીં લઈશું. સેમ પ્રોસેસ કરીશું ફરી આપણે. બટાકા લીધા, ડુંગળી છે, કાકડી છે અને ટોમેટો છે. આપણી ઓલ ટાઈમ ફેવરેટ અમૂલ ચીઝ. રોલ સેન્ડવિચ આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી રોલ સેન્ડવિચ રેડી છે. એને આપણે ઉપરથી થોડુંક ચીઝ છીણી લઈશું, એટલે જે ખાવાની બહુ જ મજા આવશે આપણને. તમે જોઈ શકો છો અંદરથી પણ એનો દેખાવ બહુ જ મસ્ત લાગી રહ્યો છે. દિવાળીના નવા દિવસમાં કંઈક નવું તમારી સાથે હું લઈને આવી છું તમારી માટે, જે ઝટપટ બની જાય અને ખાવાને પણ મજા આવે, જે નાનાથી માંડીને મોટાને બધાને મજા આવશે. બાળકોને પણ મજા આવશે અને મોટાને પણ મજા આવશે. સૌની માટે હેપી દિવાળી. અને આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી મને કહેજો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો. ફરી એકવાર તમારી સામે નમ્રતા અજવાલિયા હું વાત કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ ને હેપી દિવાળી.
નવું વર્ષ તમારી માટે બહુ શુભ સાબિત થાય એની માટે પ્રાર્થના ભગવાન. શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.